રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં દીશો ને, આપણે પણ મજામાં જ છે. તો નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે, અભિનંદન અને જય માતાજી. ઘણા સમય પછી આપણે વ્લોગ બનાવવાનું પાછું શરૂઆત કર્યું. આમ તો વ્લોગ બનાવતા હતા, પણ હમણાંથી એવા કામમાં પડ્યા હતા ને કે અમારે લકી ડ્રો કરવાનો હતો ગામમાં. તો આપણે સેવામાં રામાપીરના મંદિરનું સેવાનું કામ કરતા હતા, એટલે હમણાંથી નવરા નતા, એટલે વ્લોગ બનાવવાનું બંધ હતું. એટલે ગામો ગામ જતા હતા, પછી આપણે ટિકિટો વેચવા માટે જવું પડે ને. તો આજ તો નરસિંહ કાકાનો ફોન આવ્યો હતો, અને 22 તારીખ 1લો મહિનો 2026 ના રોજ આપણે પેલા 22 તારીખે અયોધ્યામાં આપણે રામનું હતું ત્યારે ઉદઘાટન હતું. તો આજ પણ આપણે અહીંયા નરસિંહ કાકાની વાડી આવીને અને વ્લોગ બનાવવાનું જય શ્રી રામ કહી અને વ્લોગ બનાવવાનું શરૂઆત કરી દીધું બાપાના ઓટેથી. અમરસિંહ બાપા હોય તો પેલા અહીંયા બાપાએ પગે લાગી, પછી બાપાના આશીર્વાદ લઈ લઈ. એટલે જય માતાજી નરસિંહ કાકા. જય માતાજી, રામ રામ બધાને. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે નવા વ્લોગમાં. ને હું કેદું નો અશ્વિનભાઈ ના વિડીયો માં નહાયો, અને મારા અશ્વિન કેદું અહીંયા નથી આવ્યો. કઈક શું રી સડી જાય ને કઈ ખબર નથી, જે આપણે પૂછ્યું નથી. મેં એની યાર વાત નથી કરી, ડાયરેક્ટ તમારી યાર વાત કરું. કઈક રેહાણેલો હે નકર. એટલે નરસિંહ કાકાનો ફોન આવ્યો તો મને કે અશ્વિન તું કેમ વાડીએ નથી આવતો, અને કોઈ કઈ કીધું વાડી આવે ના પાડી, પણ એવું કઈ કારણ નતું. પણ આ તો કઈ કામ હોય તો વળી આવી જાય. અને વિડીયોમાં તમે અહીંયા આવો તો હું કોઈ વિડીયો મેં બનાવ્યો નથી, પણ હમણાંથી આપણે લકી ડ્રોમાં પીડા ડ્રો ની પાછળ પીડા હતા. પણ હવે તઈને તરે આવો ડ્રોમાં થયું ને, તો પછી ખબર પડી કે ઘઉંની રોટલી ખાઈ લેવાની, પણ ડ્રોમાં નહીં પડવાનું. એટલે અહીંયા જે આપણે તરણેતર નો ડ્રો થયો ને, એમાં આવે શું થયું કઈ આપણે કોઈ ઉપર ઓલું કઈ ખોટું હાલ ચડાવતા નથી, બરાબર? ભૂલ થાય માફ કરજો, પેલા જ માફી માંગી લઈ. પણ અહીંયા આવે કેમ થયું કઈ નક્કી ન થયું, ડ્રો થયો નહીં, બરાબર? અમે લાઈવ જોતા હતા બધા, ટીવી માં ચાલુ કર્યું હતું, હમણાં ટીવી લીધી ને એમાં લાઈવ જોતા, પણ ડ્રો થયો નહીં. શું કારણે ન થયો ને કઈ ખબર નથી, બરાબર? એટલે 500 રૂપિયા ટિકિટ હતી. તો તમને બધાને તમે ટિકિટ લીધી છે ખબર છે ને, વિડીયો કોક ના જોયા તોય ખબર છે. તો 500 રૂપિયા કઈ એમ જેમ તો થતા નથી. એટલે એ થયું ને બહુ ખોટું થયું છે, આપણે તો એટલું જ કહ્યું, બરાબર? તો એના કારણે ઈ તો ખોટું થયું, પણ આવી રીતે કેમ અમારા ગામમાં ડ્રો થવાનો હતો એ આ બધા મતતા હતા, હું તો એમાં કઈ હતો નહીં, બરાબર? એટલે હું તો વાડીએ રહું ને, આપણે વાડી પલ્લી ને મજો મજો. પછી નરસિંહ કાકા એ વિચાર કર્યો, કીધું ડ્રો કરશું આવી રીતે, બરોબર? આપણે ટિકિટો ન વેચાણી, બરોબર? આવું બધું થયું એટલે મેં કીધું આપણે આગોતરો હજી કોઈનો રૂપિયો લીધો નથી, તો આપણે ડ્રો રદ કરવાનો છે. એટલે આગેથી થાકી જાય તો સારું, સમજ્યા? પછી ઓલું જે ઇનામ લાગ્યું એ બધા ઇનામ તો દેવું જ પડે, એવું હોય. એટલે હે ને ડ્રો કેન્સલ થયો, બરાબર? ડ્રો નથી કરવાનો. અને બાકી તો એનો કેવી રીતે વહીવટ કર્યો એ કઈ મને ખબર નથી, અશ્વિનભાઈ ને ખબર હોય કિસ્સે, બરાબર? એટલે ડ્રો હવે નથી કરવાનો ડ્રો. અને આપણે વેલારા ગામ ત્રીજો ડ્રો હતો, અહીંયા એક્ટિવા ઇનામમાં લાગી જાય, નકર તો હાલીને આવવું પડે. પણ હવે તો ગમે ત્યારે કામ પડે અને ફોન કરે કે અશ્વિન ક્યાં હો, હું કહું હાલો આવ્યો, 10 મિનિટમાં અહીંયા જે ઘઉંની ગાંહડી બાંધવાની હોય ને ત્યાં આવી જાય, અલર ન આવે ત્યાં આવી જાવ. ઓલું તો મારે કોક ની વાટ જોવી પડે કે લઈ જાવ મને વાડીએ, અને આ હવે લઈ જાવ નહીં, સ્લેપ મારી સીધી જ વાડીએ. હા, અને અશ્વિનભાઈ હમણાં ધંધો બદલાયો હોય, કઈક એમ થાય કે કઈ ઓછું મળે તો ધંધો બદલાવવો જોઈએ ને. હું વિચારું કે ધંધો બદલાવું લઈને ધંધો બદલાવી સેટિંગ થાય ત્યાં લગી થોડાક નવરો ઓછો થાય. 5 વાગે ઓલું જે ફિનિશ કરવાનું આવે ને આપણે બોખરા, એ ફિનિશ કરવા જઈએ. આખો દી થાય એટલે પછી વિડીયો ઓછા બનાવીએ. હવે નરસિંહ કાકા એમ કેતા વાડીએ કેમ નથી આવતો, પણ આ હવે મા મહિનાની આઈટમ આવે તો બધાને કહેવાય આવ્યો છે, કીધું સોમવારે મા મહિનાની આઈટમ થઈ જાય છે, તો બધાને આઈટમ ભરવાની હોય એ મઢે આવી જઈજો. અને આપણે માતાજીની ચુંદડી ને એવું બધું લેવા જવાનું હોય, એટલે મઠ તો ધોઈને સાફ સુફ કરી નાખ્યો, માતાજીના તીરસું ને એવું બધું હમું કરી નાખ્યું. અને એની સેવાથી જ આપણને એક્ટિવા ઇનામમાં લાગ્યું. એક આઈટમ માં મહિનામાં એક આઈટમ નોરતામાં, એટલે જે અડધા ભરે નોરતામાં, અડધા ભરે માં મહિના, એટલે જે રીતે વેચાઈ જેલા એ રીતે આઈટમ ભરી લે માતાજીના. શું વાવેતર શું કર્યું નરસિંહ કાકા? કપ્પામાં આયા હતા એકવાર. વાવેતરમાં ઘણું કર્યું હે, પણ ક્યાંય ઓણ હે ને કઈ જીરા બીરામાં કઈ કાઢ લીધા જેવું ખર્ચા ના થાય એવું હે. બાકી જાહેર ઘઉં ઈ સારું હે, ઈ અમે તમને બતાવશે, લ્યો ને આગળ વિડિયો. મારા કાકી ક્યાં આટો ખાવા ગયા? એને આટો ખાવા ક્યાંક જઈશ, કઈ ખબર નથી. પડામાં ઈ નવરાજ ન હોય, રજકો વાટતા હોય ને એવું કઈ કામ કરતા હોય. તો મેં કીધું વ્લોગ બનાવી નાખી. હાલો વળી કિસી તો રિહાણા.
હા જો અસાભાઈ આવી ગયા. એ રામ રામ ને જય માતાજી. રામ રામ જય માતાજી બધાને. એમાં રશ્વિનભાઈ આવી ગયા ટિકિટ દેવા, પણ ટિકિટ નું નામ જ નથી લેવું આપણે. હજી તો બોયલા મોર ખાલી ખબર કેમ પડે? ઈ ટિકિટ શું હાટું જાય હવે? આ છે એલા, નહીં ને ધંધો બોલો નહીં ધંધો મેં એવો કર્યો તો ને ટિકિટ વેચવાળો. નામ ચડી ગયો. આમ તો આવે ને તો હા. એમ કે કઈ ટિકિટ શું નથી લઈ ટિકિટ જાવ. લઈને જો ટિકિટ લઈને ના આવ્યો, કંકોત્રી દેવા આવ્યો તો પેલા. હા તે કંકોત્રી કીધું 24 તારીખે ઢુવા લગન હે ને હા નરસિંહ કાકા ની દેતો આવું. આ માણસ શું હોય, કંકોત્રી અત્યારે હાથમાં હોય ને તોય કઈ ટિકિટ છે. તે આમાં એવું જ હોય, બીવી ગયા પડતી જાય. હા સારું કરો તો એમ કેમ જવા દે. હા હાલો તો નો જવા દો, પાછા વારી ઉભાઈ કરી નથી હવે તો. રાખતા. બસ સડકે તો આમ ઉતરીને આયલો હતો ને એમ કેવું પાછો જવા દે ટિકિટ નામ મિલિયન ડ્રો એટલે એવું નહીં, છે લાગતું કાઈ નહીં ને કાઈ. પેલા કંકોત્રી દેવાની, પછી પાછી બીજી મોટી કંકોત્રી દેવાની. વ્યવહાર અહીંયા ના થઈ જાય ને એવું. હે આમાં હે ખજાનો, ખજાનો હે આમ. હંધુ હારે જ રાખો. એક જ હા. પડ્યો હોતે હારે તાત્કાલિક હો. રાખો. હે તેને જો કાઢી ને તમે કયો ને કે ન હોય. હા અશ્વિનભાઈ ધંધો બી કરે. એક લઈ લ્યો ટિકિટ, સારું હું 11 લાખ લાગી કાઈ જાય લેવી ને. નથી ને તો. પાઠો લેવો હોય પીડો ઈ. જો આ રહ્યો અહીંયા રાખ્યો જ છે પણ અશ્વિનભાઈ. તો ઇનામમાં નહીં લાગે તો ભાગી આપણે, એવું નથી. જો કાઈ લાગ્યું નહીં ને તો આ લાગવાનો છે, હાગો નહીં. ના ઇનામમાં જ લાગશે આજકાલ તો. તો વાંધો નહીં. નક્કી છે, નો લાગે ને તો આ કુટી લઈ જજો બસ. પાકું પાકું. એકાદ દાબી લે પછી પણ ઉભા રહ્યો અહીંયા કુટી આખું અને ઉભા રહ્યો વચમાં, લાગે એક નથી લાગતું. ત્યાં અહીંયા તો ઉભા રમતા નો લાગે ને ખોટી લાગે. પણ કુટી જ લગાડવાની એને. ઈ કે ઓમ નો લાગે ને તો કે કુટી જ લાગવાની, એટલે તમે વચમાં ઉભા એટલે ઉભા હના તો આમ કુટી આખો એટલે પડી જવાનું, એટલે લાગવાનું છે એક એમ. ટિકિટ લઈ લ્યો, આજે ડ્રો હે, લાગી જાય તો બધા વાઈટ જોઈ. ભગવાન માતાજી ને દયા હવે લેવું જ નથી. હે? નથી લેવી. એમ હા તો હું ધક્કો થયો. આમાં સારું પેટ્રોલ ના ભરતું ને પેટ્રોલ ના લેવા પડે. હાલ્યો આ કંકોત્રી હવે અમાર પગી જાય ને ગામમાં જઈને 24 તારીખે કમ્પ્લીટ થઈ જજો. પણ આમાં તો કઈક વ્યવહાર કરાવો. આનો જ છે વ્યવહાર, બીજું કાઈ નથી. આ નુકી વાળો આ ભીડવા ઓલું શિક્ષા દે મયા પિંગલા એના ઘોણે હે, ખાલી હાથે જાય. ખાલી એસ જ કાઢવા હે. હો તો બળિયો પામણ ને એક પાણો, આ 121 ભત્રીજા અને આ એક અપંગ ભત્રીજા ને ખાલી જવા દે. નિહાકો લાગશે તમને. નહીં લાગે. હવે હવે ભત્રીજા કે કેટલી ટિકિટ લખાય, પણ ઘરે હવે રહ્યા. હવે ઇનામમાં લાગશે. કેમ કે લાગશે વાર, હા પણ આવશે મજા. મજા 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 તો હવે બધાને મજા હું કજા થઈ જાય. ભજીયા ખાઈને કજિયા થાય એવું થાય. અશ્વિનભાઈ જ્યાં હોય ગમે ત્યાં હોય ડ્રો હોય ને ત્યાં ઉભા જ હોય. હા સ્ટેજ ઉપર તો મારે ચડવું પડે, ત્યાં લગી મને હક નો થાય. હા એને કીડ્યું અને છે. ઓલા ગામ ક્યાં આપણે વાઈટ જોતા હોય ને હા અશ્વિનભાઈ આયા અમે નહીં. વર્માદાર ગયો તો ને, ત્યાં મામા મારી પદ્મા ને કેજો અને ગીત ગાયું. હા, તો હારું અને માણાએ એક ઇન્સ્ટાગ્રામ માં મારો વિડીયો ઉતાર્યો. છે. બીજા દી ફોન આવવા માંડ્યા અમારા પ્રોગ્રામ માં. મેં કીધું મારે મોટા મોટા પ્રોગ્રામ, નનકા પ્રોગ્રામ નથી કરતો. તો એન્કરેજ. એન્કરિંગ માં નથી જવું, હવે એને ઘઉં વાટવા ચડી જવું. આવો આમ જીરું કશું નીંદવા. હા છેલ્લી બાકી. ડ્રોમાં ફોડ કઈક થાય તો ઈ તો એને પકડે એમ. હા મને પકડે. હું કઈ એમ કહું કે હું અપંગ છું તો મને નો મારતા, તોય મને બે જોતા. ત્રણ બાટા દઈને ઠોકે ને ઢળીને લઈ જાય. હવે એવો વિચાર કર્યો, કીધું સાણ ભેરું કરવું. સાણ. આ તો થાય. આ કુટી ઇનામમાં લાગી જાય, કોથરો લઈ જવાનો. બધાય સાણ કેતા નહીં, સાણ ભેરું કર. એટલે મારા પપ્પાએ કીધું કે સાણ ભેરું કર, ઈ કામ આવશે, આ કામ નહીં આવે. કોસરો લઈને નીકળી જવું, પછી હે ને સાણાનો ભરીને માડો મૂકી દેવો, આમાં રહી જાય. લપ નહીં. આ આયા કિરણ ઠલવીને પાછા ઉપડી. 3:45 અને આપણે હવે જવાનું છે, કેમ કે અમારા ગામમાં એક ઓમ શાંતિ થઈ ગયા છે. એટલે ગામના સરપંચ હતા અને મેન માથું હતું, ગમે એવું કામ હોય ત્યારે એ કામ આવતા હતા. એમનો આજે પાણી વાર છે, તો અહીંયા આપણે મદદમાં જવાનું છે. તો નરસિંહ કાકાના વાડીએ ગયા હતા, વ્લોગ બનાવ્યો ઘણો બધો. અને અમારા ભાણીબેન પણ આવી ગયા. ધુઈબેન જય માતાજી. ધુઈબેન જય માતાજી. લામનામ જો આપણે આ પોપતા હી અને એટલા બધા કંકોળી. જો રીધિબેન અહીંયા જય માતાજી. રીધિબેન જય માતાજી. શું છે અહીંયા વાવેતર કરેલું બેન? બધું છે જો. એટલે માંડવો છે અહીંયા તો. માંડવો નથી, એવું એવું છે. હા. જો આ મરચું તમને દેખાડું. મરચું જો આવા આવા છે. ઈ કોકે તોડી આથી જો આ લહણ છે. અંકોલનું લહણ. અંકોલના પોપતા. આ પોપતા. પોપટા તાજા એમ ને? હા તાજા. એમ જો આ તમને ખોલીને દેખાડું અને આપણે ખાઈશું. મસ્ત કરના ગીલા લાગશે તમને. એ રીધિબેન ને કવરાવો. દીદી બિલને નહીં માલે ખાવું, એક તો લઈ લીધી. એક જ તેવા બીડી. જો આવા પોપતા નીકળી એમાં લીલા પીલા આપણે અને જો ખાવાના. ગાયું ને લીલું નાખ્યું છે, અહીંયા કણે ગાયું ખાય લીલું મકાઈ. રીધિબેન આમ કરો. મકાઈ વાવી હતી ને ભૂંડલા ખાઈ ગયા.
જય માતાજી. દાણા નીકળશે એમાં? હે? દાણા નીકળશે એમાં? હા નાના નીકળે એમ ને? મોટા થાય ને એટલે કેટલા મોટા નીકળે મોટા થઈ જાય પછી આપણે શેકીને ખાવાના. તો અમારી ચેનલમાં સબસ્ક્રાઇબ કરજો શેર કરજો બાય બાય 2 કિલો કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો વાહ બાય બાય